મિત્રો તમારા માટે હું આજે એક સરસ મજાનો વિડીયો લઈને આવી ગયો છું। જો આ છે આપણે આ ઝાડ તો તમે જોયું છે જંગલમાં ભગવાન શ્રી રામના નામ પરથી જે ફળનું નામ રાખવામાં આવ્યું છે આ એ જ ઝાડ છે। આનું નામ છે રામફળ। હવે હું તમને રામફળ બતાવું છું અને આના વિશેના ફાયદા પણ જણાવું છું। તમે આ રામફળનું ફ્રૂટ છે, રામફળ જે ભગવાન શ્રી રામના નામ પરથી જે ફળ રાખવામાં આવ્યું છે એ ફળ એટલે કે રામફળ। આ રામફળ ખૂબ જ ઔષધીય, એકદમ ખૂબ જ આયુર્વેદિક અને ખૂબ જ મહત્વપૂર્ણ ફળમાંથી એક ફળ છે। જો તમે રામફળ નજીકથી બતાવો, એકદમ રામફળના ઝાડ પરથી મેં અત્યારે રામફળ તોડીને લાવ્યું છે। રામફળ વિશે તમને થોડી માહિતી આપું। હવે આમ તો જંગલમાં આ વનસ્પતિ જોવા મળતી હોય છે, સીતાફળ છે, રામફળ છે, આ બધા ફળો ખાસ કરીને જંગલમાં જોવા મળતા હોય છે। પણ અમને અત્યારે એક અમારી ઝાડ છે એના ઉપરથી મેં અત્યારે તોડ્યું છે આ ફળ અને હું તમને અત્યારે બતાવી રહ્યો છું આ રામફળ। રામફળ એ ખાસ કરીને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આપણને ખૂબ ઉપયોગી છે। શરીરમાં આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે રામફળનું સેવન કરવાથી ખૂબ ફાયદો થતો હોય છે। તો રામફળનું આ જે ફ્રૂટ છે એ આપણે શરદી, ખાંસી, ઉધરસ થતી હોય જે લોકોને, તો એમને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ ફ્રૂટનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। જો અમે રામફળ કાપ્યું છે, આ તો કાચું છે અત્યારે તો, પણ આપણે ખાવા માટે પાકા ફળનો જ ઉપયોગ કરવો જોઈએ। આ ફક્ત બતાવવા માટે મેં આપણે અત્યારે કાપ્યું છે। ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ વધારવા રામફળનો ઉપયોગ થાય છે। રામફળ વિશે બીજો તમને સૌથી મહત્ત્વનો મુદ્દો કહું તો રામફળમાં ફાઇબર એટલે કે રેસા ખૂબ જ માત્રામાં હોય છે। એટલે ફાઇબર ખૂબ જ હોવાથી પાચન શક્તિ, જે આપણું પાચન નથી થતું, અમુકને ઘણા જણાને છે ને પાચનમાં બહુ પ્રશ્ન હોય છે અત્યારે હાલના સમયે, તો પાચનના જેને પ્રશ્નો છે એ લોકો આનું સેવન કરી શકે છે। આપણું પાચન સુધારે છે, પાચન શક્તિ વધારે છે, શરીરની તંદુરસ્તી પણ ખૂબ વધારે છે। આ એક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે કે રામફળમાં ફાઇબરનું પ્રમાણ ઘણું સારા પ્રમાણમાં હોવાથી રોગ પ્રતિકારક શક્તિ તો વધારે જ છે, પણ પાચન શક્તિ પણ એટલી જ વધારે છે। આ રામફળ જોઈ શકો છો તમે, આ રામફળનું ફ્રૂટ છે। બીજી એક ખાસ વાત કરો તમને રામફળની, તો રામફળમાં આયર્ન એટલે કે લોહ તત્વ પણ સારું એવું હોય છે, જેના લીધે રામફળમાંથી આપણને એનિમિયાની જે બીમારી થતી હોય છે એમાં પણ રામફળનું સેવન કરીએ તો એમાંથી પણ બચી શકીએ છીએ। એટલે આપણને લોહ તત્વ પૂરું પાડે છે, એટલે એનિમિયા જેવી જે ગંભીર બીમારીઓ થાય છે એ બીમારીઓ થતી અટકાવે છે। એટલે રામફળનું સેવન કરવાથી એનિમિયા જેવી જે બીમારી થતી હોય છે આપણને એ થવા નહીં દે, કારણ કે એમાં લોહ તત્વ ભરપૂર માત્રામાં છે રામફળમાં, જેના લીધે આપણને લોહ તત્વ પૂરું પાડે છે, જેથી આવી ગંભીર સમસ્યા જો થતી હોય છે એ સમસ્યામાં પણ રામફળ એક અમૃતનું કામ કરે છે અને સારું એવું આપણને એનું રાહત મળે છે। માત્રામાં આયર્ન હોવાથી હિમોગ્લોબિન, આપણે જોઈએ છીએ કે હિમોગ્લોબિનના લીધે જ લોહ તત્વનો વધઘટ થતું હોય છે, તો હિમોગ્લોબિન પૂરું પાડે છે, આમાંથી હિમોગ્લોબિન વધે છે આપણું, એના લીધે આયર્નના કારણે લોહ તત્વના લીધે હિમોગ્લોબિન વધે છે, એના લીધે આપણને ખૂબ સારો ફાયદો મળે છે। એટલે આનું સેવન આપણે ખાસ કરવું જોઈએ। રામફળ ખૂબ જ આયુર્વેદિક, એકદમ નેચરલ અને ખૂબ જ એન્ટીઓક્સિડન્ટ ફ્રૂટ છે રામફળ। જો રામફળ વિશે બીજી એક તમને ખાસ વાત કહું તો રામફળમાં પોટેશિયમ હોય છે, પોટેશિયમ પણ આમાં મળતું હોય છે, તો એના લીધે આપણું હૃદયને એકદમ સ્વસ્થ, રોગમુક્ત હૃદયને રાખવા અને ધબકતું રાખવા માટે જે જરૂરી તત્વો છે એ રામફળમાં આવેલા છે, તો એના લીધે રામફળ ખૂબ જ જરૂરી ફ્રૂટ છે। રામફળનું સેવન આપણે કરવું જોઈએ। રામફળ ખૂબ જ આયુર્વેદિક હોય છે, એકદમ નેચરલ જંગલમાં થતું વનસ્પતિ છે, એટલે આમાંથી આપણને આવા ભરપૂર એન્ટીઓક્સિડન્ટ તત્વો મળતા હોય છે। એટલે રામફળમાં પોટેશિયમ પણ હોય છે, જેના લીધે આપણું હૃદય સ્વસ્થ રાખે છે, હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદ કરે છે। એટલે આવા જે ફ્રૂટ છે એનું આપણે ખાસ કરીને આવા ફળનું સેવન કરવું જોઈએ, જેથી કરીને આપણું સ્વાસ્થ્ય સચવાય અને આપણું તંદુરસ્તી સારી રહે। ખાસ વાત તમને કહું તો આના રામફળના પાનનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ, પણ પાનનો ઉપયોગ કરતાં પહેલાં આપણે જે તે નિષ્ણાતની સલાહ લઈ અને એનો ઉપયોગ કરવો જોઈએ। નિષ્ણાતની સલાહ લીધા વગર
નિષ્ણાતની પાસેથી માહિતી લીધા વગર કોઈપણ પ્રકારના રામફળના કે કોઈપણ ઝાડના પાનનો ઉપયોગ આપણે કરી શકતા નથી, જેથી કરી પાનનો ઉપયોગ થાય છે પણ આપણે એનો પહેલાં સલાહ લઈ જાણી તપાસ કરી અને ઉપયોગ કરવો જોઈએ. મારા આવા જ હું તમને જીવન જરૂરી જે ઉપયોગી છે ફ્રૂટ એમના વિડીયો બનાવતો રહીશ, માહિતી આપતો રહીશ. આવા જ વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયો વધુમાં વધુ શેર કરો, લાઈક કરો. મળતા રહીશું આપણે. જય હિન્દ, જય ભારત.